પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરશોરથી પવન ફૂંકાયો। તીવ્ર ગતિએ પવન ફૂંકાતા નડિયાદ પીપલગ રોડ પરની ગેન્ટ્રી થઈ ધરાશાયી। નડિયાદથી પીપલગ ચોકડી જવાનો મુખ્ય માર્ગ બંધ થતાં વાહન ચાલકોને હાલાકી થઈ હતી। નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઘટનાસ્થળ પર પહોંચી ગેન્ટ્રી હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ। 4 થી 5 કલાક સુધીની કામગીરી બાદ ક્રેન અને જીસીબીની મદદથી ભારે ભરખમ લોખંડની ગેન્ટ્રી હટાવી રસ્તો ખુલ્લો કરાયો। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, ફાયર ચીફ ઓફિસર ઘટનાસ્થળે ઉપસ્થિત રહી કાર્યવાહી હાથ ધરાઈ। સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। અત્યારે એકદમ ભારે પવન સાથે વરસાદ આવ્યો। વરસાદની આગાહી હતી પણ પૂરજોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં, પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે, બીજી બાજુ કટ કર્યો છે। એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટલાદ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું। કોઈ જાનહાની થઈ નથી, પણ આ ગેન્ટ્રી બોર્ડ પડ્યું એનો અર્થ એ કે એટલો બધો પવન હતો। નડિયાદના કોઈ બોર્ડ સાજા રહ્યા નથી, પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા। આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે। જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। અત્યારે અહીંયા કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે, આરએનબી ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે। ગેન્ટ્રી બોર્ડ આરએનબી ડિપાર્ટમેન્ટનું છે, એ પોતે પણ એમને એમના વર્કરોને બોલાવી અને વેલ્ડિંગ મશીનથી કે કટર મશીનથી આ ગેન્ટ્રી બોર્ડ તોડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને આખું ક્રેનથી ઊંચકીને સાઈડ પર મૂકીને આ રસ્તો ખુલ્લો થાય એવું કરી રહ્યા છે। સાથે સાથે વિનંતી કરું કે જે જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં કે બીજી તાલુકા પંચાયતની અંદર જે રોડો બંધ થયા હોય, ઝાડો પડ્યા હોય તો એ માહિતી મોકલશે તો અમે ત્યાં તાત્કાલિક અમે પ્રાઇવેટ 5 જેસીબી મશીન પણ રાખ્યા છે, તો આ 5 જેસીબી મશીનનો ઉપયોગ કરી અને એ રસ્તાઓ ખુલ્લા થાય એવા પ્રયત્ન કરીશું। પણ મને એવું લાગે છે કે જે રીતના પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ હતો એ રીતના ખૂબ મોટું નુકસાન થયું હશે અને લગભગ 1 થી 2 દિવસ સુધી આ સમગ્ર ક્લિયર કરતા ટાઈમ લાગશે એવું જણાઈ રહ્યું છે। પણ અમે આખી રાત કાર્યવાહી ચાલુ રાખી ને જેટલું અત્યારે કામ થશે એટલું કરવા પ્રયત્ન કરીશું। અને એની સાથે લોકોને વિનંતી કરું છું કે અત્યારે પણ હજુ ભારે વાવાઝોડું એટલે પવન પણ ચાલુ છે, વરસાદ પણ આવવાની શક્યતાઓ હોય, લોકો ઘરની બહાર નીકળવાનું ચારે જાય નહીં, કારણ કે ક્યારેક કોઈ અઘટિત ઘટના ના ઘટે, ઝાડ પડે, કોઈ કાર ઉપર પડે, વાહન ઉપર પડે અને કંઈક જાનહાનિ થાય, એના માટે થઈને તમને સૌને વિનંતી કરું છું કે લોકો ઘરે રહે એવું કરે એવી વિનંતી। મુખ્ય માર્ગ છે પેટલાદનો, અંદાજે આજે કામ છે કેટલા વાગ્યા સુધીમાં પૂર્ણ થશે અને કેટલા વાગ્યા સુધીમાં રસ્તો પૂરો? આ તો હમણાં 1 કલાકની અંદર કામ પૂરું થઈ જશે અને આને ઉઠાઈ અને અમે ગટર અંદર આ દિવાલની અંદર આ જે ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડની અંદર મુકાઈ દેવાની વ્યવસ્થા કરી દીધી છે। હાઇડ્રા પણ હાજર છે, એક સાઈડનું કટ કરીને મુકાઈ ગયું છે, એક સાઈડનું કટ કરીને મુકાઈ ગયું છે એ બતાવી દે અને એમાં અને આ બીજી સાઈડનું અમે કટ કરવાનું ચાલુ છે, એટલે આ થોડીક વારમાં કટ થઈ જશે એટલે આ ઉચકીને ત્યાં મૂકી દઈશ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।